સ્વાગત છે। રાધનપુર તાલુકાના પીપળી ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। સાથે જ લોકોને સરકારી યોજના વિશે માહિતી અપાઈ। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં તમામ લોકોને કેન્દ્રની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાની માહિતી અને લાભો ઘર આંગણે પહોંચાડવાના 100% લક્ષ્યાંક હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે ભ્રમણ કરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રાધનપુર તાલુકાના પીપળી ગામે પહોંચી હતી। પીપળી ગામના સરપંચ અને પીપળી ગામ લોકોએ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। સમગ્ર કાર્યક્રમ પીપળી પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં વિકસિત સંકલ્પ યાત્રામાં સરકારની વિવિધ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી। આ યોજનાનો લાભ લાભાર્થીઓને સ્થળ પર આપવામાં આવતા લાભાર્થીઓમાં ખુશી જોવા મળી હતી। આ પ્રસંગે ઉપસ્થિત પીપળી ગ્રામ પંચાયતના સરપંચ, જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન, રાધનપુર તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, રાધનપુર તાલુકા વિકાસના અધિકારીઓ, પીપળી પ્રાથમિક શાળાના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રાધનપુર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી, રાધનપુર મામલતદાર, રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પીપળી ગામના લોકોને કેન્દ્ર અને ગુજરાત સરકારની 17 પ્રકારની અલગ અલગ યોજનાઓની માહિતી, સ્થળ પર કામગીરીનો નિકાલ કરવામાં આવ્યો હતો। પીપળી ગામના સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના રાધનપુર તાલુકાના મહામંત્રી અજીતસિંહ પરમારે અને ગામના તલાટી કમ મંત્રી, તાલુકા પંચાયતના સદસ્ય અને અન્ય લોકો દ્વારા ભારત યાત્રાનું ભવ્ય સ્વાગત સાથે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર ગામ દ્વારા આવેલી યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। વંદે મોટી પીપળી પ્રાથમિક શાળાની અંદર ભારત વિકાસ સંકલ્પ યાત્રા જ્યારે પધારી છે। આ સંકલ્પ યાત્રા ભારતના યશસ્વી વડાપ્રધાન અને યુગ પુરુષ કહેવાય એવા મોદી સાહેબ દેશમાં ડંકો લગાડ્યો, ભલા માણસ પાડો દો તાળીઓ। આજે મોટી પીપળી ગામે ભારતના યશસ્વી વડાપ્રધાને જે સંકલ્પ કરેલો કે વિકસિત ભારત બનાવવાનો રથ આજે મોટી પીપળી ગામે વધાર્યો। રથનો ઉમળકાભેર ગામના દરેક સમાજના લોકોએ સ્વાગત કર્યું અને જે આપણા યશસ્વી વડાપ્રધાનની વાત છે કે ભારતને એક ભારત બનાવવાનું અને સ્વસ્થ ભારત બનાવવાનું એવા સંકલ્પને ગામ લોકોએ વધાવી દીધો। સાથે સાથે અહીંયા કર્મચારી પણ એ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સાહેબ, બીજા અન્ય એ ખાતાના કર્મચારીઓ સાથે રહીને દરેક ગામના લોકોને જે લાભથી વંચિત છે એની વિસ્તૃત એની ચર્ચા કરી અને છેવાડાનો માનવી એ સરકાર શ્રીના લાભ સિવાય રહી ના જાય એવી દરેક યોજનાની માહિતી આપી અને ખૂબ જ ઉમળકાભેર આવકાર મળી રહ્યો। બોલો ભારત માતા કી જય।